ભાગલા પાડો અને રાજ કરો નહીં, પરંતુ હવે ખરેખર ખેડૂતોને ન્યાય મળવો જોઈએ. હવે આ સૂત્ર સાથે મોરબીના જેતપરના આગેવાન હોય કે ખેડૂત હોય, તમામ લોકો હવે ઉપવાસ આંદોલન ઉપર ઉતરવાના છે અને માંગ એક જ છે કે પૂરતું વળતર આપો. જો વળતર નહીં તો પછી દર મહિને તમે ભાડું ચૂકવો. હવે આ માંગ સાથે ખેડૂતોની એક જ માંગ છે કે હવે અમારે લડી લેવાનું છે. હવે આવતીકાલથી તેઓ અમરનાથ ઉપવાસ ઉપર ઉતરવાના છે, પરંતુ આજથી જ આ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મોરબીના જેતપરના ખેડૂતો અનેક વાર લડત આપી ચૂક્યા છે. ઘણી બધી વખત પોલીસની સામે પણ લડત આપી છે, મહિલાઓએ લાઠી પણ ખાધી છે. તેમ છતાં જે સરકાર છે તે ચૂપ છે. જ્યાં મહિલા સશક્તિકરણની વાત થાય છે, ત્યાં જ્યારે આ મહિલાઓ ઉપર લાઠી પડે છે ત્યારે સવાલ એ જ ઊભો થાય છે કે જે નારી શક્તિ મંદન કાર્યક્રમ કરે છે ભાજપ સરકાર, ક્યાંક અત્યારે મૌન સાધીને બેઠી છે. કારણ કે ખેડૂતોની અને મહિલા ખેડૂત છે તેમની પણ એક જ માંગ છે કે અમારા ઉપર જે લાઠીચાર્જ થયો છે, તમે સૌથી પહેલા તો એ ઉપર કંઈક બોલો. બીજું કે અમને જે વળતર જોઈએ છે તમારે પણ અમને વળતર આપવું પડશે. હવે આ તમામ બાબતે જ્યારે જોયું કે ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, અચાનક ખેડૂતોમાં ભાગલા પડી ગયા. પરંતુ હજુ પણ ઘણા બધા આગેવાન એવા છે કે જે લડત સરકારની સામે આપી રહ્યા છે, પાવરગ્રીડ કંપનીની સામે લડત આપી રહ્યા છે, અને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે કે જે વિસ્તારની અંદર પોતે ધારાસભ્ય છે તેમની સામે પણ આ લડત છે. એટલા માટે ક્યાંક જ્યાં તમામ આગેવાન છે એક જ વાત છે કે હવે અમે અમરનાથ ઉપવાસ કરીશું, એટલે કે હવે અહીંયાથી પાર્ટ 2 છે તે શરૂ થવાનું છે. આવતીકાલે આ કાર્યક્રમ શરૂ થઈ જવાનો છે. પહેલા જ અત્યારે તમામ મહિલા ખેડૂત હોય કે પછી બીજા આગેવાનો હોય કે બીજા ખેડૂતો, તમામ લોકો છે અત્યારે જ્યાં ઉપવાસ છાવણી છે ત્યાં પહોંચ્યા છે. સૌથી પહેલા તો એ તમામ ખેડૂતો છે, મહિલાઓ છે તે શું કહી રહી છે તે પણ સાંભળી લઈએ. જય કિસાન. આપણે જેતપર ગામના ખેડૂતો પ્રતિક ઉપવાસ છાવણી રાબેતા મુજબ ચાલુ છે અને કાલે પાર્ટ 2નું કાલથી અમલ થશે, જેમાં ખેડૂતો અન્નનો ત્યાગ કરીને ઉપવાસ ઉપર બેસવાના છે, જેમાં તમે જોઈ શકો છો. અને કાલે 12 ગામના ખેડૂતોને ઉપસ્થિતિ રહેશે, જેમાં મોરબી જિલ્લાના તમામ ખેડૂતો 12 ગામથી પધારવાના છે. તો આવો સાથે મળીને આપણો હક માગે. જય જવાન, જય કિસાન. હું છું નિલેશ એરવાડિયા. આપ જોઈ રહ્યા છો પ્રતિક ધરણા કાર્યક્રમ જેતપર મુકામે મોરબી જિલ્લો. રાબેતા મુજબ 12 દિવસથી ખેડૂતોની લડત ચાલી રહી છે. એ લડત યથાવત ચાલુ છે અને પ્રતિક ધરણા ત્યાં આજ રોજ ચાલુ છે અને કાલથી અમરનાથ ઉપવાસનો જે કાર્યક્રમ મોરબી જિલ્લા સમસ્ત થવા જઈ રહ્યો છે તેની તૈયારીઓ પણ થઈ રહી છે. મોરબી જિલ્લાના તમામ ગામના ખેડૂતો કાલે સવારે 9 વાગે આવશે અને સંતોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી અને પાર્ટ 2ની લડત નવી ચાલુ કરવા જઈ રહ્યા છીએ. જય જવાન, જય કિસાન. અમારા છેલ્લા દિવસથી જે પ્રતિક ઉપવાસ ચાલુ છે તે રાબેતા મુજબ જ ચાલુ છે અને કાલથી આ ખેડૂત આંદોલનનો પાર્ટ 2 જે જગતને અન્ન ખવડાવનારો કાલથી અન્નનો ત્યાગ કરી રહ્યો છે. તો હું સમગ્ર જેતપર ગામ તરફથી મોરબી જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓ બહેનો માતાઓને વિનંતી કરું છું કે આ ઉપવાસમાં મોટી સંખ્યાઓમાં જોડાઈ અને સરકારને આપણે જાગૃત કરવા માટે ભેગા થઈએ. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, નારી શક્તિ જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ. હવે અમે છે ને આ 12 દિવસના અમારા બધા ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા. હવે અમે ભૂખ હડતાલ ઉપર બેસવાના છીએ, જે અન્નનો ત્યાગ કરવા માટે, કે જે પાર્ટ 2 જે પાર્ટ 2માં ગણવામાં આવશે. જે અમે આજુબાજુના બધા જ ગામડાને નિમંત્રણ કરી છીએ, ભાઈઓ તથા બહેનોને, કે તમે બધાય આવો, અમને સાથ સહકાર આપો અને અમારા આ આંદોલનમાં સહભાગી બનો. હાલો હવે. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ. અમારો અનશન કાર્યક્રમ ચાલુ છે અને આમ તો અમારું આજે પ્રોગ્રામ રહ્યો એ ઘણા જય જવાન. આપણે જે ઉપવાસ આંદોલન ચાલુ છે, કાલે સવારે 9 વાગે
સાધુ સંતોની હાજરીમાં અને આપણે તમામ ગામડાવાળા આજુબાજુ તમામ જેતપુર બધાય જેને તાર અને થાંભલા અને જે આવતું એ બધાય આવો અને અહીંયા મારે મોટી સંખ્યામાં ભેગા કરવાના અને ઉપવાસ આંદોલન ચાલુ કરવાનું છે અને હુંય બેસવાનો અને મારા મામાય બેસવાના, તમામ ઘણા બેસશે, બધા હાજર રહ્યો. હવે જે રીતે આગેવાનો અત્યારે લડતના મૂડમાં દેખાઈ રહ્યા છે, પણ હવે એ જોવાનું છે કે આ લડત સરકારના કાન સુધી પહોંચે છે કે પછી સરકારને મનમાં એવો વેમ બેસી ગયો છે કે ખેડૂત ગમે એટલા લડશે પરંતુ અચાનક કોઈક એવા તત્વ આવશે અને અહીંયાથી ભાગલા પડાવી દેશે અને ફરી એક વખત સરકારને કંઈ નહીં બોલવું પડે. એટલે હવે સરકાર પર જુએ છે કે હવે શું કરવાનું છે, આ લોકોની વાત સાંભળવાની છે કે રાહ જોવાની છે કે ફરીવાર ખેડૂતોને કોણ તોડી જાય છે. એટલે તમામ લોકો હોય કે પછી ખેડૂતોએ વિનંતી એક જ કરી રહ્યા છે કે ખેડૂતો ભેગા થાય, ખેડૂત એક થાય કે જેથી કરીને કોઈ અહીંયા આવી અને ભાગલા પાડી અને રાજ ન કરી જાય કે પોતાના રાજકીય રોટલા શેકી ન જાય. એટલે તમામ ખેડૂતોને પણ વિનંતી છે કે જો તમારે આ લડત ચાલુ રાખવી છે, જો તમારે લડવું છે, હક મેળવવો છે તો સૌથી પહેલા એક થાવ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.